Yes, sir. Puniraji, can you do three mantra, please? Yeah. Namo Vitragaय. Namo Namo Vitragaय. Vitragaय. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vajjayanam. Namo Loe Sawasanam. Namo Loe Sawa Savanam. Eso Panchanamukaro. Eso Eso Panchanamukaro. Savabhavappanasano. Bhavapavapanasana. Mangalanam cha Savesim. Mangalanam cha Sauvesim. Padamam Havai Mangalam. Padmam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand Mahatma all. Welcome on a second Sunday morning, evening. So, last time, થોડું બાકી હતું. Puniraji, you want to finish your notes? હા, એટલે લાસ્ટ ટાઈમ આપણે જોયેલું જસ્ટ કે પુરુષ અને સ્ત્રીના બેઝિક પ્રાકૃતિક ડિફરન્સ હોય છે, પરમાણુના ભેદ હોવાથી. પુરુષમાં અહંકાર અને સ્ત્રીમાં મમતા, એટલે એ પ્રાકૃતિક ભેદ હોવાથી થોડા ઇન્ટ્રિન્સિક ડિફરન્સીસ હોય અને એ ન જાણવાથી એકબીજાને સુખ આપવાની ભાવના હોય પણ એ પહોંચતું ના હોય સામે અને અથડામણનું કારણ બનતું હોય છે. આપણે બધી જોયું હતું ટ્રસ્ટ ને કેર ને રિસ્પેક્ટ ને બધા અલગ અલગ આપણે વ્યૂ પોઈન્ટ્સ જોયેલા, પુરુષોથી શું કરાય અને શું ના કરાય એ આપણે લાસ્ટ ટાઈમ થોડુંક સમરાઇઝ કર્યું હતું. એટલે એને જો મારે એને કેવું હોય ને તો પુરુષ અને સ્ત્રી ડિફરન્સ હોવાથી ટિપિકલી શું થાય કે કોન્ફ્રોન્ટેશન થઈ જાય, અથડાય એકબીજા સામે. પુરુષને એમ થાય સ્ત્રી મારી વ્યૂ પોઈન્ટથી સમજે, સ્ત્રીને એમ થાય મારા વ્યૂ પોઈન્ટથી સમજે. પણ જો એકબીજાને આ પ્રાકૃતિક ભેદ સમજી જાય તો દે કેન કોમ્પ્લિમેન્ટ ઈચ અધર રાધર દેન કોન્ફ્રોન્ટ ઈચ અધર. ક્રોધ અને માન હોય ને, એટલે અહંકાર હોય ને મમતા, એટલે આમ કરે તો અથડાય પણ જો આમ કરી નાખે દે વિલ કોમ્પ્લિમેન્ટ ઈચ અધર. સો દેટ ઇઝ ધ કી. That is the key to successful husband-wife relationship. અને બીજું એક સમજવા જેવું છે કે પુરુષમાં જાગૃતિ વધારે રહે, સ્ત્રી ઉદય કર્મને આધીન હોય, સાહજિક હોય, એટલે એ સહજાસહજ જે આવે વ્યવહાર કરે. પણ પુરુષો જાગૃતિને આધાર હોય એટલે ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ એમ કહે. જો ફેમિલીને આપણે શિપની ઉપમા આપીએ જહાજની, અને કેપ્ટનની કેવી જવાબદારી હોય કે ઘરને પ્રોપરલી આમ શિપને પ્રોપરલી ગાઈડ કરે, એવી રીતે એની એક જવાબદારી હોય કે મારા ફેમિલીને હું પ્રોપરલી એક રાખું, બાઉન્ડ ટુગેધર રાખું, એક ડિરેક્શન આપું. તો ધીસ ઇઝ ધીસ થિંગ. પછી ભેદો બધા રહેવાના, કારણ કે ઓલો મમતાનો ભાગ રહેવાનો, મોહનો ભાગ રહેવાનો સ્ત્રીમાં, અને પુરુષમાં અહંકાર, અચીવમેન્ટ એ બધો ભાગ રહેવાનો. એટલે હવે ઇનિશિયલ યર્સમાં કેવું હોય કે મેરેજ હોય એટલે એકબીજાને બહુ આમ આસક્તિ હોય, એટલે ગમતું હોય. પછી છોકરાઓ હોય એટલે છોકરાઓને લીધે કોમન પોઈન્ટ્સ ઓફ ડિસ્કશન હોય, એટલે પછી એઝ છોકરાઓ મોટા થાય, ડિસ્કશન મોટા, પછી આ પ્રાકૃતિક ભેદ ડિફરન્સીસ પોપ અપ. એટલે એની સામે જો ઉપાય કરવો હોય અને જો બે મહાત્મા હોય તો દે શુડ હેવ અ કોમન ગોલ કે આપણે હવે મોક્ષે જ જવું છે. a common goal કે આપણે મોક્ષે જવું છે. we will support and complement each other in પુરુષાર્થ, in પાંચ આજ્ઞાસ, in going to satsang, in doing vidhis, bhakti, whatever. So if there's a common goal કે બેવે મોક્ષે જવું છે, બેવે એકબીજાને હેલ્પ કરશું ને, તો એ જે ફ્રિક્શન પોઈન્ટ છે, પ્રાકૃતિક ભેદ તો રહેશે, તો એ મિનિમાઇઝ થશે, એ વચ્ચે આવશે નહીં. નહીતર કોમન ગોલ ના હોય તો હેપીનેસ પછી પોતાની પ્રકૃતિ પ્રમાણે જ મળવાનું. પુરુષને અચીવમેન્ટમાંથી મજા આવે, સ્ત્રીને મોહમાંથી મજા આવશે. હવે
કોમન કેવી રીતના લાવવાનું? તો there's a common goal. Yes, we both go to moksha, we have a difference opinion, we respect each other, and but we still move ahead. એટલે એનાથી શું થઈ જાય કે એકબીજાને થોડુંક અલર્ટ બી કરે, એકબીજાને થોડું લેટ ગો બી કરે. આપણે ફાઇલ સંભાવે નિકાલની આ વાત છે એટલે કોઈક એક વધારે ઉગ્ર થયું હોય, એકની તરફ ડોમિનન્ટ ચાલ્યું હોય, પુરુષનું ક્રોધ ને માન ચાલ્યું હોય, સ્ત્રીનું મોહ ચાલ્યું, તો ઓલો લેટ ગો કરે. એટલે આજ્ઞાનો થોડુંક બોર્ડ રહે. અને એક બીજું બી એક રાખવું હોય કે હેપી લિવિંગ માટે કે દાદા ભગવાને ખાસ કીધું છે કે સેવા, નિસ્વાર્થ સેવા. એટલે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ કે એઝ ફાર એઝ પોસિબલ વેર ઓપોર્ચ્યુનિટી અરાઇઝિસ, જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં આપણે એક સમાજમાં લોકોનું, મહાત્માનું, ફેમિલીનું, ફ્રેન્ડ્સનું, જે બી હોય, નેબર્સ હોય, એનીબોડી, wherever possible will contribute સેવા, will oblige somebody, give happiness to someone. આ રિલેટિવની વાત છે, રિલેટિવ. એટલે by giving happiness, રિલેટિવમાં રિલેટિવ હેપીનેસ મળે. એટલે રિલેટિવનું આ એક કોમન ગોલ જે એનીવે ઇટ્સ ગુડ ફોર ગુડ હ્યુમન બિંગ. એક સરસ માનવ જીવન માટે દાદા ભગવાને ખાસ કીધું છે કે મનુષ્યનું જીવન પરોપકાર માટે છે, ખરેખર તો પોતે કોણ છે એ ઓળખવા માટે હિન્દુસ્તાનમાં જન્મેલો હોય, અધરવાઇઝ પરોપકાર માટે. એટલે કોમન ગોલ્સ લાવવાના ક્યાંથી? So one of the common goals is કે રિલેટિવમાં will be obliging. એટલે તો શું થાય ને, તો એક હસબન્ડ બહુ ડોનેશન કરતું હોય, વાઇફને ખટકે, વાઇફ બહુ આપીને તો હસબન્ડને ખટકે, એટલે એ થોડું મિસમેચ ઓછું થાય. Because it's a common understanding that we will be doing so much of charity, so much of સેવા. ખાલી પૈસા નહીં, શ્રમદાન બી હોઈ શકે. અને નિશ્ચયમાં આપણે બે જણા મોક્ષ માર્ગમાં સાથી છીએ. ઉદયકરને આધીન એઝ હસબન્ડ વાઇફ આવ્યા છે, તો we will complement, supplement each other and move ahead. પુરુષની જે નબળાઈ હોય સ્ત્રી થોડું પોઈન્ટ આઉટ કરે, સ્ત્રી નબળાઈ થોડું પુરુષ પોઈન્ટ આઉટ કરે, નોટ ફ્રોમ એન એક્યુઝિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, સપોર્ટિંગ રોલ થાય. એટલે એ થોડુંક એ રાખે then એ સંસાર સારો ચાલે. બરાબર? એટલે એનાથી શું થાય, એ લોકો પોતે સારી રીતે જીવે. અને પુરુષે being the captain of ship, જાગૃતિના આધારે, એટલે he needs to, જેને કહેવાય ને, walk the talk. એટલે જે બોલે એ રીતે, જે એક્સપેક્ટ કરતો એ રીતે એને વ્યવહારમાં હોવું જોઈએ, એની સમજમાં હોવું જોઈએ. તો ઓટોમેટિકલી એ છોકરાઓ પર બી અસર કરશે, છોકરાઓને પણ સારું સંસ્કાર મળશે. યસ, વી શુડ બી ડુઈંગ વિધિ, વી શુડ બી ડુઈંગ સમ સેવા, વી શુડ બી નોટ બી ડુઈંગ બેડ થિંગ્સ. દુઃખ નહીં આપવું જોઈએ, ઓર સોરી, દુઃખ આપ્યા પછી સોરી કહેવાનું, પ્રતિક્રમણ કરવાનું. એટલે the પુરુષ will have to take the lead in setting an example. અને ભૂલ થાય ને તો પુરુષ ટિપિકલી ઇઝીલી ક્ષમા માંગી શકે. એ ભોળા હોય, લેટ ગો કરી દે, આઈ એમ સોરી. સ્ત્રી જલ્દી માફી ના માંગી શકે, કારણ કે ઉદય કરવામાં હોય તો માફી માંગશે, નહીં તો નહીં માંગે, એને જરા વાર લાગે. એટલે આ રીતે રિલેટિવની ભાષા છે. ધીસ ઇઝ ઓલ રિલેટિવ વ્યૂ પોઈન્ટ. થોડી કોમન અન્ડરસ્ટેન્ડિંગ હોય તો જે પ્રાકૃતિક ભેદ હોવા છતાં અથડામણ સિવિયર નહીં થાય. વ્યૂ પોઈન્ટ્સ મિસમેચ થશે, પણ બિંગ કોમન ગોલ હોય ને તો ડઝન્ટ હેવ. કોઈ બી કોર્પોરેટમાં બી જોઈ લો તમે, કંપનીઝમાં બી, ઇફ દેર ઇઝ અ કોમન ગોલ and all employees follow. ભલે they have different viewpoint કે how things should be done, but it's a common agenda કે ભાઈ આપણે કંપનીનું હિત જોવાનું. So somewhere this is one source of unity જે બેઉને હેલ્પ કરશે. રિલેટિવ હેપીનેસમાં બી હેલ્પ કરશે અને રિયલના હેપીનેસમાં બી હેલ્પ કરશે. બરાબર ને? એટલે એ એક બાજુ એ દેટ ઇઝ ધી વ્યવહાર પોઈન્ટ ઓફ વ્યૂ. પછી અબોલા થઈ જાય, એનો મિસમેચ થઈ જાય, એકબીજાને એગ્રી ના થાય, તો પાછળથી અબોલા એટલે પેન્ડિંગ અનરિઝોલ્વ ડિસ્પ્યુટ. એટલે પછી પોતે જ્ઞાને કરીને કંઈક એક્સટેન્ડ હેન્ડ, ફાઇલ સંભાવે, નિકાલ, પ્રતિક્રમણ, જે કરવાનું હોય સમય સંજોગ પ્રમાણે, એ બહુ લાંબુ ટાઈમ ટકવા દેવું નહીં. એ આખું વિષય. દાદા એક એ ડાયો માણસ હોય ને, લાખ રૂપિયા આપે ને તો વડવાડ ના કરે, અને આપણે વગર પૈસે વડવાડ કરીએ છીએ, તો આપણે ડાયા કહેવાય કે અનાડી કહેવાય? એટલે આ તો એક દાદાની કળા છે વાત કરવાની. એટલે અમે માણસને વિચાર કરતો થઈ એ સૌ ડાયો માણસ પૈસા આપીને વડવાડ ના કરે અને વગર પૈસે હું વડવાડ કરું છું. સો પ્રાકૃત વાઇઝ women have their very high plus points. આખું ઘરને સાચવે, the man is depressed, એને મોટિવેટ કરે, એને હું આપણે ડોન્ટ વરી, લોસ છે, મની નથી, આપણે કરીશું, વિલ ટેક કેર. સ્ત્રી ઓરિજિનલ ગુણમાં આવે તો દૈવી ગુણ છે, દેવી છે, આખું સંસ્કાર છે, બધું જ છે. અને થોડા માઇનસ પોઈન્ટ્સમાં કાળ બી એવો છે, એટલે મોહનો ભાગ થોડો વધારે, એટલે પછી થોડો કપટનો ભાગ રહે, ધારે કરવાનો ભાગ રહે,
એટલે એ બે પોતાની રીતે જોઈ લેવાનું. પુરુષને અહંકાર ડોમિનેટિંગ ને ભાગ હોય, અને આમ બદ્રિક હોય, આપે તો બધું આપી બી દે. એટલે પોતાની રીતે પોતાના પ્રકૃતિના એ ગુણોને આપણે થોડું ઓલું કરવાનું. ના હેવિંગ સેડ એન્ડ ડન ઓલ ધીસ, આ બધું તો બોલ્યા કર્યા અને બધાને ખબર છે આ ભાઈ મારે આ કરવું જ છે, એમાં મારે કોઈ અટવાવું નથી. બટ વન ઓફ ધ કી થિંગ્સ વિથ દાદા ભગવાન હેઝ ટોલ્ડ કે હસબન્ડ વાઇફમાં અથડામણનું કારણ, અને આ સમયમાં ઇન્ડિયન કોન્ટેક્સમાં કહું, જોઈન્ટ ફેમિલી હોય તો સાસુઓમાં ડિફરન્સ, લેડીઝમાં ડિફરન્સ હોય, પછી સાસુઓ હોય, દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ હોય, ઓર મેનને બી અથડામણ થાય, મે બી એટ વર્ક પ્લેસ, મે બી એટ હોમ, છોકરાઓ સાથે અથડામણો થતી હોય છે. એનું વન ઓફ ધ રૂટ કોઝિસ દાદા ભગવાન હેઝ સેડ is abrahmacharya or Vishwa. Now this is a very fine line, it's a hidden line which no one has revealed. દાદા કે જ્યાં વિષય વ્યવહાર હોય ત્યાં અથડામણ હોય. આઈ રિમેમ્બર પોઈન્ટ બ્લેન્ક, હું એકવાર સત્સંગમાં હતો ત્યારે આપણે એક બહુ સિનિયર મહાત્મા અને બહુ દાદાની સેવા કરતા હતા. એના છોકરો પછી પરણવાનો થયો હતો, અને બે જણા બહુ સિન્સિયર દાદા એને ધીમે રહીને કાનમાં કહી દીધું, હે જ્યાં વિષય વ્યવહાર હોય ને ત્યાં અથડામણ હોય. એટલે એ મધરને કહી દીધું કે તારા છોકરો અને વહુ ઝઘડો કરે, ડોન્ટ પેનિક, એ થોડું ઘણું તો હોય છે. એટલે એ તો આઈ રિમેમ્બર ધીસ થિંગ, અધરવાઇઝ વર્ડ્સમાં ચોપડીમાં બી છે. ધ પોઈન્ટ ઇઝ, એ શેના માટે દાદાએ કીધું તો કે એમાં વિષયમાં લાખો જીવ મરી જાય છે. એક ફિગર બી બોલી નાખે તો 5 lakhs, we don't take it literally, we take this, સાર લઈ લે. અને તો બધા સાયન્ટિસ્ટ લોકો, બધા સાયન્સના સ્ટુડન્ટ જાણે, બધા ફોર્મ્સમાં બધા જીવો હોય. એટલે એ જે જીવની હિંસા થાય છે, મનુષ્ય યોનિના જીવ, એને લીધે દુઃખ આવે છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, એમાં એટલા બધો આસક્તિ આવી જાય છે, આખું અંતસ્કરણ એમાં ખેંચાઈ ગયું, એટલે એટલા આવરણ આવે જાગૃતિ પર, એટલે પછી કશાય ઉભા થાય, પછી ના કરવા તો થઈ જાય, એક્સપેક્ટેશન બિલ્ડઅપ થઈ જાય બીજા પાસે. એટલે ધીસ ઇઝ વન ઓફ ધી સોર્સિસ ઓફ ફ્રિક્શન, વન ઓફ ધી સોર્સિસ. એટલે પછી હવે દાદાએ વચ્ચેનો રસ્તો બધો, એટલે શું બંધ કરી દેવાનું? ના ભાઈ, મેરેજ તો કર્યું છે, ઇટ્સ અ પાર્ટનરશિપ, ઇટ્સ અ રિક્વાયરમેન્ટ, ફિઝિકલ કે પ્રાકૃતિક એક છે. તો પહેલાના જમાનામાં ક્લાસિકલ એક્ઝામ છે કે ઋષિ મુનિના વખત, એટલે મેની થાઉઝન્ડ યર્સ અગો, કે એક ઋષિ અને પરણે તો એ શું કરે ભાઈ, પ્રોમિસ કરે. ઋષિ પત્ની શું કે મને એક પુત્ર અને એક પુત્રી દાન આપજો, એક પુત્ર અને એક પુત્રી દાન આપજો, પછી વિષય વ્યવહાર બંધ હોય. એટલે સ્ત્રી એનો મોહ, એને છોકરાઓ મોટા કરે અને ઘર ચલાવે, એટલે ઋષિને મુફ્ત બી મળે, ખાવાનું મળે, અને એની સાધના કર્યા કરે અને આની ટેક કેર કરે. સો દેટ વોઝ ધી આઈડિયલ ઇન્ડિયન સિનેરિયો, કલ્ચર જેને આપણે કહેવાય ને. પછી કાળ ઉતરતો આવ્યો, 5મો આરો, મહાવીર ભગવાન બી કહી ગયા હતા કે હવે ઉતરતા આરામાં આ બધું વિષયનું તો એટલું બધું ફેલાઈ જશે, એને સુખનું સાધન માનવામાં આવશે, અને અણહકના વિષયો બી બહુ થશે. અને દેટ વી આર સીઇંગ. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ, એક તો હકનો વિષય રાખજો, ફર્સ્ટ ગાઈડલાઈન. એટલે અણહકનું ના હોય, દ્રષ્ટિ બી ના હોય, વિચાર પણ ના હોય, અને એ તો રહેવાનું નથી, એ તો બગડશે, તો પાછળ પ્રતિક્રમણ થશે. આ વસ્તુને દાદા ભગવાન હેઝ કોલ્ડ ઇટ એક પતિવ્રત ઓર એક પત્ની. કે મારા જે પત્ની છે એના સિવાય બીજે ક્યાંય બગડે નહીં, દ્રષ્ટિ ના બગડે, વિચાર ના, હકનો વિષય છે. એ સમાજને બધાને માની, અને પતિને બી હોય ને પત્નીને બી હોય. એટલે એ જો રહેશે તો દાદાએ ત્યાં સુધી કીધું કે જો તમે એક પતિવ્રત એક પત્નીવ્રત હશો તો તમે બ્રહ્મચર્ય પાડશો એવું અમે ગણશું, અને સતયુગમાં બ્રહ્મચર્યનું જે ફળ મળશે એટલું તમને મળશે, જાઓ, અમારી ગેરંટી. એટલે he has given importance to it. હવે કાળ વિચિત્ર છે, વિષય બંધ કરવાનું નથી કીધું, પણ હક પૂરતું રાખજો. દેટ ઇઝ નંબર 1. નંબર 2, હક એટલે મારે ગમે એટલું, તો કે ના, તો કેટલું, તો એનું એક કુદરતી માપદંડ આવ્યું. આમ શાસ્ત્રમાં શું કે, ધીસ ઓલ દાદાસ કોટેશન, દાદા કે શાસ્ત્ર તારે 15 દિવસે એકવાર કર્યું. પણ હવે આ કાળમાં, ઇન ધીસ એરા, 5મા એરામાં ભરેલો માલ બધો ભરેલો છે, તો શું કરવાનું? તો દાદા એક માપદંડ આપ્યું, એને કહેવાય ને યાર્ડ સ્ટિક.
તો કે બેવને તાવ ચડે ત્યારે દવા પીજો, બેવની ઈચ્છા થાય ત્યારે કરજો, એકને હોય ત્યારે નહીં, જરૂર નહીં. તો એ એક નેચરલ માપદંડ કહ્યું કે ઉદય કર્મને સપ્રેસ નથી કરતા, ઉદય કર્મની નિર્જરા પણ થાય છે અને નુકસાન નહીં કરે, કારણ કે તમે એનો શોખ નહીં થઈ જાય. દવા મીઠી છે એટલે પી નથી કરવાની, શોખ માટે પીવાની નથી, એ દાદાએ સજેસ્ટ કર્યું. અને આ બધું મહાત્મા માટે ઇટ્સ વેલિડ, નોન મહાત્માને થોડું ડિફિકલ્ટ પડી જાય, કારણ કે જો અંદરનું સુખ ના હોય એટલે પછી એને સુખ રહે. પણ to the extent possible this is the yardstick, to the extent possible this is the yardstick. પછી થોડા જોવાનું. હવે એનાથી શું થશે કે નિદ્રા બી થશે, દ્રષ્ટિ બગડશે બેની, અને સપ્રેશન બી નહીં થાય. અને જે ક્લેશને નિમિત્ત છે ને, એ ક્લેશને નિમિત્ત ઘણો ઓછો થશે, ડિફરન્સ ઓફ ઓપિનિયન ને ક્લેશ. એન્ડ એ ક્લેશ ઓછું થાય. બીજું શું થશે, એનાથી છોકરા પર સારી અસર પડશે. પેરેન્ટ્સ એઝ ઇટ ઇઝ અથડાય નહીં તો છોકરાઓને સારી અસર પડે, અથડાય તો અવળી અસર પડે. અને એક ચારિત્ર બળ ઊભું થાય છે. એ ચારિત્ર બળને લીધે બી છોકરાઓ પર પ્રભાવ પડે છે. જે છોકરા પર પ્રભાવ ન પડવાનું વન ઓફ ધ રીઝન્સ, જો આ બાજુ અતિરેક હોય કે થોડું અણહકમાં દ્રષ્ટિ દોષ થયા હોય, વિચારના દોષ હોય, ચિત્તમાં રમણતાથી હોય, તો પ્રભાવ પડે નહીં, ના છોકરાઓ ઉપર, ના ફેમિલી ઉપર, કે ના ફ્રેન્ડ્સ ઉપર, કે કલીગ્સ ઉપર. જેને બી જરા વિષયનું અતિરેક હોય, કે જેને બી હોય ને, તો એને એની મસ્કરીઓ થાય, મજાક થાય, એની વર્ડને કાંઈ વજન ના હોય. These are the typical symptoms of not following the law. અને મેં આ જોયેલું છે. I've seen in my colleague when I was working, and on and off I've just seen it. અને નોન મહાત્મા બી, I know one of my distant relatives, એ લોકો કુદરતી રીતે હશે, બ્રહ્મચર્યનું માપમાં હશે, એ દેખાય છે વાણી વર્તન પ્રત્યે. And it was amazing, એના છોકરાઓ કેટલા ડાયા, થોડુંક બોલે તો ભણી લે, કરી લે, and the family was very cohesive. એટલે આજે દાદાએ વાત કરી, it corroborates. And I can tell you there are n number of examples. મને તો અમુક મહાત્માએ પર્સનલી બી કીધું છે, અને એ ચોપડીમાં બી છે આપણે શિવ દર્શનમાં, કે જયારે આપતો પુત્ર સાથે બ્રહ્મચર્ય સત્સંગ થતો ત્યારે મહાત્માએ બી કીધું અમારે કરવું છે, તો દાદાએ પછી ગાઈડલાઇન્સ આપી હતી. અને એમાં આઈ નો પર્સનલી એક અરાઉન્ડ 30s નો હશે કપલ, they had about 2.5 or 3 year daughter. એ બહુ ખટપટ કરતો, એટલે આમ બધી તોફાની, જેને આપણે આપણી ભાષામાં તોફાની કે કઈ તોડફોડ કરે, આ કરે છે, કે મહેમાન આવ્યું તો આમ તેમ હાથ ઉપાડે, ઉપર નીચે જતી રહે, આમ ધમાલ. પછી એ લોકોએ આ દાદા ભગવાનની વાત સાંભળી, કે બ્રહ્મચર્ય પાડવાથી પોતાને બી સુખ મળશે, છોકરાઓ પર બી સુખ મળશે, તો કે આપણે લેટ્સ ટ્રાય ફોર સમ મંથ્સ. એટલે એ લોકો થોડા મહિનાઓ માટે બંધ રાખ્યું બ્રહ્મચર્ય પાડવું. બ્રહ્મચર્ય પછી મન વચન કાયાનું હોવું જોઈએ, ખાલી સ્થૂળ કાયાનું નહીં, મન અને વચન થી હોવું. અને ઇટ વોઝ વેરી અમેઝિંગ. એ કે 2-2.5 મહિના થયા હશે, તો કે છોકરી અમારી બહુ તોફાની હતી ને ડરી થઈ ગઈ, એ આટલી ખટપટ કરતી હતી નથી થઈ. એટલે ઇટ કોલેબરેટ્સ. એ જે છોકરી ખટપટ થવું, ઇટ ઇઝ ઓનલી અ સોર્સ ઓફ ઇરિટેશન ટુ યોર પેરેન્ટ્સ, એન્ડ ધેટ ઇરિટેશન ઇઝ અ નિમિત્ત ફોર ધ અતિ વિષય. વિષયમાં જે જીવ હિંસા, આસક્તિ, મોહ, એ બધું જે થાય છે ને, આખું અંતસ્કરણ બધું આવી જાય છે, એનું પછી કુદરત પનિશમેન્ટ ક્યાંથી આપે? તો પછી આવી રીતે કોઈક નિમિત્ત બને. These are all sources of irritation. બીજું કાંઈ નહીં. છોકરા હોય, સાસુ હોય, ફેમિલી હોય, આઉટસાઇડ ફેમિલી હોય, વર્ક પ્લેસ પર. એટલે આ એક સટલ કોરિલેશન કોઈ શાસ્ત્રમાં મળશે નહીં. And it has been corroborated by many Mahatmas who have done it. And I have seen it also. So it is true. હવે આ at the back of the mind એટલા માટે રાખવાનું છે, because આ તો થશે, ઇટ્સ નોટ વેરી ઇઝી. એટલે બોલી તો હું ગયો છું, પણ ઇટ્સ નોટ સો ઇઝી. એ બહુ મનોબળ દેવનું, કારણ કે આ શું છે, આ વન સાઇડેડ નથી, દેવનું એગ્રીમેન્ટ થવું જોઈએ. અને ડોન્ટ યુઝ ધીસ પીસ ઓફ ડોન્ટ યુઝ ધીસ પીસ ઓફ ઇન્ફોર્મેશન ટુ વર્ક વન અગેન્સ્ટ ધી અધર. એટલે તમારું મેરિડ લાઈફ સારું ચાલતું હશે અને આ સાંભળીને બોલશે દાદા કીધું આ નહીં કરવાનું, એટલે કોઈકની ઈચ્છા હોય ને, then he will hammer that on the other spouse, whether husband or wife. So that will mess up the married life. Please be very careful. આ તો બહુ લાંબા સમય પછી બહુ નાના ગ્રુપ અને ગેધરિંગમાં બોલવાની વાત છે, પણ સિન્સ આપણે આ વાત કાઢીએ છીએ અને ઇટ ઇઝ વન ઓફ ધ કી ઇન્ગ્રેડિયન્ટ્સ, આઈ નીડ ટુ મેન્શન અબાઉટ ધીસ રૂટ કોઝ ઓફ કોન્ફ્લિક્ટ્સ. અને આ ભાગ
જેટલો સાચવાશે ને એટલું આ જે ઉપરનું બધું જે બોલી ગયા છે કેર ને લવ ને અફેક્શન ને કેપ્ટનશીપ વિલ વર્ક. અને આ ભાગ કાચો હશે ને તો આમાંનું એકે વસ્તુ કામ નહીં કરે. આઈ કેન ગેરંટી. કારણ કે એટલું અંતસ્કરણ ચોખ્ખું ન આવે. હવે તમે ભૂલ કરીએ તો પનિશમેન્ટ આવવાનું જ છે ને પનિશમેન્ટ કમ્સ ઇન ધીસ ફોર્મેટ્સ. એટલે પ્લીઝ ડોન્ટ યુઝ ધીસ ઇન્ફોર્મેશન વન અગેન્સ્ટ ધી અધર. બેઉએ પ્રેમથી કરજો. કેરી યોર લાઈફ અને મેચ્યોરિટી આવે, થોડી ધીરજ આવે તો જ આ વસ્તુમાં ધીમે ધીમે આગળ વધજો. ડોન્ટ રશ ઇનટુ ધીસ પ્લીઝ, બટ કીપ ધીસ એઝ અ પીસ ઓફ ઇન્ફોર્મેશન એટ ધ બેક ઓફ ધ માઇન્ડ. એટલે આ વસ્તુ આપણને અંદરથી ખબર હોય કે આ વસ્તુ હેલ્પિંગ છે તો એનાથી અથડામણ તો ઓછી થશે અને આત્માનું અંદરનું સુખ બી વધશે, છોકરાઓ પર પ્રભાવ પડે અને ઓલ રાઉન્ડ હેપીનેસ વ્યવહારની અંદર. એટલે ભાવના કરવાની છે ફર્સ્ટ ઓર્ડર, અને પછી વર્તનની કેટેગરી એ સેકન્ડ ઓર્ડર છે. અને હકનું હોય એક હોય દેટ ઇઝ ફર્સ્ટ ઓર્ડર. અને ઝીરો થવું હોય તો પછી ઉદયકરને આદિ છે, નો ટુ રશ ઇન ધેટ કેટેગરી. પ્લસ હક અને ફોકસ અને બેવને તાવ, those are things desirable, પણ this is a very dicey issue કારણ કે it's not only one person's ઈચ્છા. એક જ જણની ઈચ્છા નહીં, એમાં બે જણની ઈચ્છા કામ કરશે. નહીં તો દાવો આવશે ને ક્લેમ આવશે ને કાઉન્ટર ક્લેમ, તો તમારું પોતાનું વધારે વ્યવહાર ગુચાઈ જશે. So please, this is a word of caution. Be very careful to use this piece of information. બહુ દિલથી હાર્ડલી થતું હોય તો no need to rush, but as a this thing, so at least બહાર જે દ્રષ્ટિ બગડે છે, બહાર જે વિચાર આવે છે એ ભાગ પર તો કંટ્રોલ આવશે. અને તો જરૂરી છે. અને એના માટે પછી ચાવીઓ આપી છે. એક ભાઈ દ્રષ્ટિ બગડે તો પ્રતિક્રમણ છે, ત્રિવિઝન છે, અને બીજી બે ચાર ચાવીઓ આપી છે બધી આહારની. એટલે બહુ મેઇન પોઈન્ટ ટુ બી અન્ડરસ્ટુડ, એટ લીસ્ટ વન થિંગ ટુ બી અન્ડરસ્ટુડ, કે વિષય એ સુખનું સાધન નથી. વિષય એ સુખનું સાધન નથી. એ ફક્ત ને ફક્ત લોન છે, લોન પર લીધેલું સુખ છે, જેને રીપે કરવું પડશે. અને એ થાય જ છે. ઇટ હેપન્સ. ઇનિશિયલ યર્સમાં ના ખબર પડે, પણ પછી એ શરીરથી બહુ સુખ લીધું હોય તો શરીરમાં કંઈક બીમારી આવે, દુખાવો આવે, એક્સિડન્ટ થાય, ફ્રેક્ચર થાય, એટલે એ દુઃખ આપે શરીર. એટલે શરીર વચ્ચે સુખ લીધેલું એટલે દુઃખ આવે એટલે પ્લસ માઇનસ થઈ જાય, લોનનું રિપેમેન્ટ થઈ જાય. મનના લેવલે લીધું હોય તો પછી મનની બધી એજિટેશન આવે, મારું ઇન્સલ્ટ થાય, મને હેરાન કરે, ટોર્ચર કરે, ચિંતા ઉપાધિ થાય, એ માનસિક દુઃખ છે. એ માનસિક દુઃખ એ માનસિક સુખ લીધું છે એનું છે. બરાબર ને? વિષયનું બેફામપણે વાણીનું વર્તનનું કર્યું હોય તો પછી વાણીથી બધા ઇન્સલ્ટ થાય. એટલે આ વસ્તુ અણહક વિષય સુખનું સાધન નથી, પણ નિર્જરા કરવાની પણ છે. કઈ રીતે કરવાની છે? તો બેવને તાવ ચડે એવી રીતે કરવાની છે. ભાવનાથી કરજો, ડોન્ટ રશ ઇનટુ ઇટ. અને પછી નહીં તો શું થાય, ફોર્સફુલી સપ્રેસ કરશો દેન ઇટ વિલ ક્રિએટ અ બિગનેસ. ફિઝિકલી સપ્રેસ કરશો તો મેન્ટલી ને બીજે બધે પછી દ્રષ્ટિ બગડવા લાગે, દેન હોલ પર્પસ ઇઝ ડિફીટ. એટલે એનાથી સુખનું સાધન નથી, લોન પર લીધેલી છે, રિપેમેન્ટ આવશે. પણ આ બધું માપમાં હોય ને તો બધું સ્ક્વેર અપ થઈ જશે. ડોન્ટ વરી. અને આઈ હેવ સીન સમ પીપલ્સ ટેલ મી ઓલ્સો કે અમારે જ્યારે આમ થઈ ગયું હોય વધારે તો નેક્સ્ટ ડે વી જસ્ટ ક્વારલ, વી સિમ્પલી ક્વારલ ઓન પેટી ઇશ્યુ. નાની ફાલતુ વસ્તુમાં અમારે ઝઘડો થયો. So all these are corroborated by hardcore experiences of people I have interacted with. And now that you have this information, you will also able to correlate. Now you should use this piece of information in a positive manner. Positive manner એટલે શું કે ચલો વિષય તો રહેવાનો છે, કારણ કે હવે એ પ્રાકૃતિક વસ્તુ છે, એના માટે પરણેલો હોય વિગત માણસ. તો એ થયા પછી જો કંઈક અથડામણ થાય ને તમારે, અને તમને લાગે હું 100% રાઈટ છું ને મને ઓલો રોંગ કેમ બોલે છે, આઈધર ઓફ ધ પાર્ટનર, હસબન્ડ કે વાઈફ, જસ્ટ ટેક ઇટ ઇઝી. એ આપણે એ અથડામણ છે ને એ ખાલી એક દુઃખનું નિમિત્ત છે. ઓલું લોનનું રિપેમેન્ટ થઈ રહ્યું છે એટલે યુ એબ્ઝોર્બ ઇટ લાઈક અ સ્પોન્જ. ડોન્ટ જસ્ટિફાય હાઉ યુ આર રાઈટ એન્ડ હાઉ યુ આર રોંગ. એ આ ભોગવટો આવ્યો છે, એ આનો ભોગવટો આવ્યો છે, એ તમે રિયલાઇઝ કરશો ને એટલે તમે મૌન થઈ જશો, તપી લેશો, and just leave it at that. It will die away. The same argument will not sustain after 2-3 days. I tell you, it's a wonderful key. આ ઇન્ફોર્મેશન જે આ રીતે આપણે લોન લીધી છે, રિપેમેન્ટ આવી, શાંતિ રાખો, જમા કરી બસ. એટલે બ્લેમ, કાઉન્ટર બ્લેમ, આઈ એમ રાઈટ, યુ આર રોંગ, એ જે ઝઘડા થાય છે ને એ નહીં થાય.
And I tell you, these are all flimsy excuses. Events will be triggered. એવા સંજોગો બનશે ને એકબીજાને વ્યૂ પોઈન્ટ મિસમેચ થશે ને આટલો અને એ લોનનું રિપેમેન્ટ થશે. Now this is all happening unconsciously. છોકરાઓનું ઇરિટેશન, ભણે નહીં, તોફાન કરે, હોમવર્ક ના કરે, ટીચરની કમ્પ્લેન્ટ આપે. These are all sources of irritation. એટલે એ લોન રિપેમેન્ટ થઈ રહી છે. And people don't know this correlation that દાદા ભગવાન has given. So તપ કરવામાં સામેના પાસેથી છોકરા પાસેથી યસ ભાઈ આપણો હિસાબ પૂછે તો વિષયના પરમાણુ બી નેજરા થશે, આ તપ બી થશે અને બધા અકાઉન્ટ વિતરાગતાપૂર્વક નિકાલ થશે. તમે સારી રીતે તપ કરી શકશો અને નિશ્ચય બળ વધતો જશે અને એમ પછી બ્રહ્મચર્યના સંયમો ધીમે ધીમે આવે. આ પછી તો આજ્ઞા બી સરસ રહેશે, વિતરાગતા રહેશે. આ બધું જેવું બોલી ગયો કેપ્ટનશીપ ને આ ને તેને બધું વિલ નોટ વર્ક. એટલી જાગૃતિ રહેશે નહીં, કારણ કે તમને ધામ કરતું પછી કુદરત પનિશમેન્ટ આપશે. એટલે ધીસ ઇઝ ધ હવે આખો સિનારીઓ છે. આ એકાંતિક એક વ્યૂ પોઈન્ટ થી એક વાક્ય લઈને પકડીને ચાલતા નહીં. પ્લીઝ બેલેન્સ ધ હોલ વ્યૂ પોઈન્ટ. આખો સિનારીઓ મેં સમજાવ્યો છે. ઇટ્સ અ વેરી ડેલિકેટ ઇશ્યુ, વેરી ડાઇસી ઇશ્યુ ટુ બી ટેકન વિથ ગ્રેટ કેર એન્ડ કોશન. ખાસ સમજીને કરજો. આ સત્સંગ તો બહુ નાના ગ્રુપમાં થાય, રિયલી સ્પીકિંગ, not to be put in a public forum, really speaking. પણ આપણું youth છે અને is a very dedicated youth who really want to progress. એટલે it's a piece of information which will definitely help in Puruषार्थ, in Jagrati and in ideal husband life. So I just wanted to add that આ એક માસ્ટર કી જો આપણે સમજી લઈએ અને જ્ઞાન તો છે જ, આજ્ઞા છે, બધાએ બહુ સરસ પુરુષાર્થ કર્યો છે. બીજી બધી આસ્પેક્ટ્સમાં આપણે અત્યારે સુધી બધા જે ટોપિક્સ લઈ લીધા, ક્રોધનો લીધો, લોભનો લીધો, પછી 5 આજ્ઞાઓ લીધી, અચકામણ ટાળો ને બધું, એ બધાના પુરુષાર્થ તો એક્સિલન્ટ છે જ. એમાં ધીસ ઇઝ વન ઓફ ધ સપોર્ટિંગ ફેક્ટર્સ. ધીસ ઇઝ સમથિંગ વી નેવર ન્યુ. જેમ દાદા કે નોંધ રાખો ને તો તમારું મોક્ષ ના જાય, ઊંઘ આવો તો તમારી જાગૃતિ ભાવના આવે, વિષય હોય તો there are some key things which Dada Bhagwan has opened up which no one in the world has, no Shastra has opened up. અને મહાત્મા માટે ઇટ્સ પોસિબલ, બીજાને ઇટ્સ નોટ પોસિબલ. બીજા બહાર વાત કરતા પણ નહીં, બીજાને એક્સેપ્ટેબલ થશે પણ નહીં, આપણને મૂર્ખામાં ગણશે. આ તો દાદાએ કીધું બ્રહ્મચર્યની વાત તો જેની પાસે આત્મદ્રષ્ટિ છે, જેની પાસે અંદર આત્માનું સુખ ઉત્પન્ન થયેલું છે, એના માટે આ વાત છે કે તારી પાસે અંદરનું સુખ ઉત્પન્ન થયું છે તો તારી પાસેથી હવે પૂતગલનું સુખ જે લોન ઉપરનું છે એની હવે એટલી જરૂર નથી, એના પર એટલી ડિપેન્ડન્સી રાખવાની જરૂર નથી. અને તારી આત્મા જાગૃતિમાં હેલ્પિંગ થશે, તારી આજ્ઞા પાડવામાં હેલ્પિંગ થશે. એટલે આ વાત ખુલ્લી કરી છે. નહીતર દાદા ભગવાન ખુલ્લી કરત જ નહીં. દાદા કે મારા કલ્પનામાં હતી જ નહીં કે આ 5મા વારમાં બ્રહ્મચર્ય પોસિબલ જ નથી, એને તો રૂલ આઉટ જ કરી નાખ્યું. પણ પછી આ આપતો પુત્રો that time you were not આપતો પુત્રો પણ કેમ કીધું દાદા અમારે પરણવું નથી, આમ ને દાદા કીધું કે તમે લગ્ન ના કરવો હોય તો બ્રહ્મચર્ય પાડો, કાં તો બ્રહ્મચર્ય પાડો કાં તો લગ્ન કરો, યુ કાન્ટ બી ઇન બિટવીન. એટલે પછી બ્રહ્મચર્યની વાતો કરતા 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 આખું બધું ટોપિક નીકળ્યું. એટલે આપતો પુત્રો માટે નીકળ્યું અને પરણે લાવો માટે બી નીકળ્યું, વિચ ઇઝ સમરાઇઝ ઇન ધેટ શિવ દર્શક પાર્ટ 1 and પાર્ટ 2. એટલે કોઈને રેફર કરવું હોય હસબન્ડ વાઇફ નું બી કેવી રીતે બ્રહ્મચર્ય, શું ડૂઝ ને ડોન્ટ્સ ને ગાઈડલાઇન્સ એ ડિટેલમાં એમાં આપેલું છે. So that some other person જેને થોડા એક્સેસ જરા ડિટેલમાં જોવું હોય તો એ બધું એમાં છે. But I again we want to re-emphasize કે please take it with a word of caution. Delicate છે, બેવનું સમજપૂર્વક કરજો, don't rush into it. ભાવનાથી કામ લેજો, ક્રિયાનું પછી આવશે. અણહકનો ભાગ બે વસ્તુ રખાય. અણહકમાં જાગૃતિ એટલે પ્રતિક્રમણનું સાધન છે, તો આ તો આવશે જ, તો ચોરશે જ, એ તો બધું થશે. પણ એ કરતા કરતા ઓપિનિયન ચેન્જ થતા પ્રતિક્રમણ કરતા કરતા એ ભાગ થશે. અને આ સુખનું સાધન નથી, એટલું બે વસ્તુ ખાલી ધ્યાનમાં રાખો. એટલે એક્સેસ ના થતું જાય. જસ્ટ ડોન્ટ સ્ટ્રેસ આવે, ટેન્શન આવે તો આનો સારો લેવું જરૂરી નથી. આ બે કી પોઈન્ટ્સ હશે ને તો બી તમને ઘણું બધું છેવટે પ્રતિક્રમણની શક્તિ તો છે જ આપણી પાસે. Okay, so this is all I had to add. Okay. Very good, Deepak, before we take questions, you have to want to add something? I will share some of the examples which I came across. So, દાદા ભગવાને એક દાખલો આપ્યો કે જુઓ આ મહાત્મા પોતાનું હકનું હોવા છતાં એ ભોગવતા નથી, તો મનુષ્ય રૂપે દેવ દેવી જેવા ઘરમાં રહે છે. સત્સંગમાં બધાની વચ્ચે એમનો દાખલો આપતા
કીધેલું. પછી બીજી એક વાત કે લોકો એટલા ભડકે છે કે પછી મને સુખ ક્યાંથી મળશે. એટલે ખાસ કરીને ભારતના લોકો એટલે જે પુનર્જન્મને માને છે, મોક્ષની ઈચ્છા ધરાવે છે, એ લોકો રૂટમાં એસેન્શિયલી વિષયી નથી, પણ એમને કસાયની બળતરા એટલી બધી છે એટલે એ કસાયની બળતરા ઠંડી કરવા માટે, ટાઢી પાડવા માટે એ વિષયમાં જંપલાવે છે. એટલે જો એમના કસાયનો ઉપાય થઈ જાય ને તો વિષય યાદ જ નથી આવતો. પછી એક કેસ એવો આવેલો કે દાદાને કીધું કે દાદા અમારે બંને બ્રહ્મચર્ય પાડવું છે, આપના આશીર્વાદ જોઈએ. તો દાદાએ કીધું પણ તમારી તો હજી ઉંમર નાની છે, અને ઇટ વોઝ લાઈક મેરેજ થઈને કંઈ 6 થી 8 વર્ષ જ થયેલા. તો અને એમનો છોકરો આઈ બિલીવ 5 કે 6 વર્ષનો જ હતો. તો એમણે દાદાને કીધું કે દાદા અમે છેલ્લા ઓલમોસ્ટ 2 થી 3 વર્ષથી અમારે આ વ્યવહાર જ નથી. અને એમણે એમ કીધેલું કે આ માટે દાદા અમે તમને બહુ પહેલા એક વાત કરેલી. ત્યારે દાદાએ એમ કીધું હતું કે તમે પરણો છો એટલે આ વ્યવહાર થવો સ્વાભાવિક છે, પણ આ વ્યવહાર જે થાય તે કર્મના પરિણામ રૂપે થાય છે, પણ તમે પુરુષાર્થ માટે બંને જણા સૂતા પહેલા 6ઠ્ઠી કલમ બોલીને સુવાનું. તે કે દાદાજી અમે આ નિયમ રાખ્યો તો, અને આ નિયમનું પરિણામ આ આવ્યું છે કે અમારા છોકરાના જન્મ થયા પછી ઓલમોસ્ટ લાઈક 3-4 વર્ષ પછી અમારે બંધ જ થઈ ગયું. અમે આ કલમ રોજ બોલીએ છીએ ભેગા, ને પછી જ સૂઈએ છીએ. એટલે અને દાદા અમે એવું સાંભળ્યું કે જો તમારા આશીર્વાદ મળે ને તો અમને બહુ બળ મળે. અને વખતે જો કંઈ એવું વ્યવસ્થિત હોય, અમારો ધક્કો હોય આગળનો, પણ અમારો આના માટેનો નિશ્ચય ને આપના આશીર્વાદ રૂપે આપનું વચન બળ તો કે વ્યવસ્થિત ને પણ એ બહુ સારી રીતે ઓળંગી શકે છે, એટલે કે ધક્કો મારી શકે છે. એટલે એને આડી દિવાળ થઈને ઊભી રહે અને તમારે એમાં જવું ના પડે. અને એમ કીધું કે અમારાની જરૂરત જ નથી દાદા. એટલે પછી કીધું પણ શું કામ? એમ કે હા દાદા અમારે જ્ઞાનમાં પ્રગતિ કરવી છે. અનંત અવતાર બધા આપણા આમાં જ લખ્યું છે, પેલી કેસરી બુક છે ને, સેકન્ડ પૂર્વાર્થમાં. પૂર્વાર્થ એટલે પછીનું ને? હા, પૂર્વાર્થ એટલે ના પૂર્વાર્થ એટલે પહેલાનું, ઉત્તરાર્થમાં, સોરી, ઉત્તરાર્થમાં એમ કે દાદા આપે લખ્યું છે કે આની જરૂરત જ નથી, અને જો આનો નિશ્ચય થઈ ગયો તો તમારું કલ્યાણ થઈ જાય. એમ કે એટલે એમ કે આના પરથી અમને ખૂબ ભાવના હતી કે જો જ્ઞાનમાં પ્રગતિ જ કરવી હોય અને આ જ્ઞાન મળ્યું છે, અને જ્યાં ગયા ત્યાં બચ્ચા જ કર્યા છે ને, તો કે હવે બચ્ચા નહીં થયા તો એનો વિચાર ના કરશો, આ યોગ્ય નથી. અને જો બચ્ચા હોય તો કે આનું કશું કરવાનું નથી, તમે એના ક્રિયાના લક્ષ્ય ના રાખો, તમે આ 6ઠ્ઠી કલમની ભાવના કરો અને શક્તિ માંગો. અને પછી અમને તો એમ કીધેલું કે કવિરાજશ્રીના અમુક પદો છે ને, તમે ગાયા કરો બસ. અને જો તમારી શક્તિ હોય તો બંને જણા મળીને ગાઓ, બંનેની તૈયારી હોય તો. આ તમારે પુરુષાર્થ રૂપે કરવાનું. પછી જે વ્યવહાર થયો તે, આ પુરુષાર્થનું પરિણામ પછી જે વ્યવહાર થશે, અને વખતે થયો ને તો તમને ખૂબ પ્રતિક્રમણ કરાવશે. એટલે આ પુરુષાર્થને ચાલવા દેજો. પેલો જે વ્યવહાર થયો એના માટે ઝઘડો ના રાખશો, પ્રતિક્રમણ કરીને આગળ વધો, કારણ કે હકની બાઉન્ડ્રીમાં છે. બીજી એક વાત એમ કીધી હતી કે આ જ્ઞાનની ફર્સ્ટ બાઉન્ડ્રી જે છે ને તે આજ્ઞા ધર્મ છે, એટલે કે આજ્ઞા છે.
એટલે જો તમે ફર્સ્ટ બાઉન્ડ્રીની અંદર ક્રોસ એટલે ફર્સ્ટ બાઉન્ડ્રી જો ચૂકી જાઓ તો તમે પાછા આવી શકો. there is a possibility of return. પણ સેકન્ડ બાઉન્ડ્રી જે અણહકનો વિષય છે, જો એ બાઉન્ડ્રી તમે બ્રેક કરો, યુ કેનોટ કમ બેક. એટલે ત્યાં એમ કીધું કે એ જ્ઞાનીનું પાસે તમને આલોચના માંગે અને કંઈક તમારો યોગ હોય ને જ્ઞાની પુરુષ તમને વિધિ કરી આપે અને એવો એમ કે અમારે જ્ઞાનનો સ્ટ્રોક મારવો પડે. આઈ રિમેમ્બર હિઝ વર્ડ્સ કે જ્ઞાનનો એટલો ભારે સ્ટ્રોક મારવો પડે ને ત્યારે તમારું જ્ઞાન આવે પાછું. નહીં તો બહાર બધી જ્ઞાનની વાતો તો બહુ સારી રીતે કરી શકશો, પણ એમાં રિઝલ્ટ નહીં આવે. એ જીવતા નહીં હોય. you will be a talking જ્ઞાની but not a living જ્ઞાની. એટલે ટુ બી અ લિવિંગ જ્ઞાની આ બે બાઉન્ડ્રીની ઓલવેઝ બેક ઓફ યોર માઇન્ડ ધ્યાન રાખવાનું. એટલે મુદ્દામાં આ વાત છે. અને બીજી એક જ વસ્તુ છે કે બંને એકબીજાને જોવાનું કે એમ આઈ મીન એટલે ખબર પડે ને કે આ આશય પૂરો કરવા માટે ઘણું બધું કરતા હોય અને આમ કરવા માટે બહુ બધી રમતો પણ રમાય. આપણે હકની બાઉન્ડ્રીમાં રહીને કરે તેનો ઝઘડો નથી, પણ તમારી આ પ્રકૃતિને ઓળખો અને એની દવા કર્યા કરો દાદા પાસે. તો ધીમે રહીને જો તમારે બંનેની લોંગ લાઈફ જોઈએ ને, સક્સેસફુલ મેરિડ લાઈફ કહે છે ને, એ બહુ દિવ્ય વ્યવહાર છે કે તમારા જીવતા દાખલા થકી જગતને એક લેસન મળે કે આવી રીતનું જીવન હોવું જોઈએ. તો એમાં આ વ્યવહાર બહુ સમજણપૂર્વક અને પુલિનાનંદજીએ કીધું ને, ઇટ ઇઝ સચ અ ક્રિટિકલ થિંગ કે જો અણસમજણમાં જો આવી ગયું તો એ બહુ નુકસાન કરી શકે છે. અને એક જ જો વન સાઇડેડ થઈ જાય, કોઈ બેમાંથી એક વન સાઇડેડ થઈ જાય ને તો બીજાની દ્રષ્ટિ બહાર જશે. એ તમારા માટે પણ નુકસાન છે, તમારા એસોસિએશન એટલે ફેમિલી લાઈફ માટે પણ નુકસાન છે, છોકરાઓ માટે પણ નુકસાન છે, અને તમે તમારા પાર્ટનર માટે રોંગ નિમિત્ત બનો છો. કારણ કે આ તમારું જોઈન્ટ વેન્ચર છે, એટલે એસોસિએશનમાં બંને પાર્ટનરે સમજણપૂર્વક રહીને આનો બહુ પ્રેમપૂર્વક ઉકેલ લાવવાનો છે. અને આની સાથે જય સચ્ચિદાનંદ. Jai Sachidanand, very good. A lot of information. So any questions? આ છોડીને બીજું બી કઈ કેવું હોય તો કહેવાય. આ તો એક પીસ ઓફ ઇન્ફોર્મેશન હતું, થોડુંક જરાક આમ તમને અત્યારે લાગશે, પણ એ સિવાયના જે પોઈન્ટ્સ આપણે વાત થઈ તેના પર બી કહી શકો છો પ્રીવિયસ ટાઈમ. અને એક જસ્ટ થોડુંક એક વન લાઈનર એડ કરી દો. દાદા કે પુણ્યશાળી કોણ કે જેને પરણવાનો ઉદય ના આવે એટલે આખો બ્રહ્મચર્ય પડતો હોય. પછી નેક્સ્ટ પુણ્યશાળી કોણ તો કે પરણ્યા હોય પણ બાળકો ના થાય. એ વ્યવહારની દ્રષ્ટિએ પુણ્યશાળી છે, કારણ કે એ ગુણાનુબંધ ફાઇલો જ ઓછી, વિકાસવાળી વ્યક્તિઓ જ ઓછી. એટલે લૌકિક દ્રષ્ટિએ તમને છોકરાઓ નથી એટલે જરાક આમ ડાઉનગ્રેડ કરે, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તમે પુણ્યશાળી છો, નેક્સ્ટ બેસ્ટ એમ. પછી કે એનાથી એક નેક્સ્ટ કોણ આવે તો વન ડોટર હોય કે એ આવે વ્યવહાર આવે પરણીને જતી રહે, ગુણાનુબંધ મિનિમાઇઝ થાય. પછી 1 2 પછી 1 ડોટર સન એટસેટ્રા એટસેટ્રા. આ તો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. ઘણી વાર જેને ના હોય ને તો એને એમ થાય કે વી આર લેકિંગ સમાજની દ્રષ્ટિએ, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તમે એટલા હળું કર્મી છો, એટલા ચીકણી ફાઇલો ઓછી છે, તો મોક્ષ માર્ગમાં હેલ્પિંગ છે. વ્યવહાર દ્રષ્ટિએ તમે લેકિંગ હો, પણ મોક્ષ માર્ગમાં યુ આર આગળ. જસ્ટ અ પીસ ઓફ ઇન્ફોર્મેશન. One more thing, can I add? હા, એક વસ્તુ છે કે આ વ્યવહારમાં who plays the ace role, who plays the deciding factor? બહુ સરસ એ છે. અને દાદાનું કેવું એમ છે કે man plays the ace role. If he doesn't give up, nothing can happen. Nothing can happen.
એટલે આ નિશ્ચય બહેનો માટે એમ કીધું કે એ એના હસબન્ડને ડિવોટેડ રહે ને એ એનું સ્ત્રીપણું કાઢવાનો ઉપાય છે. અને એનું એક માપ આપતા એમ કીધું કે બેન પરણેલા હોય તો એમને આખો દિવસ એમના હસબન્ડનું પિક્ચર એમના લક્ષમાં આયા કરે, બીજું કોઈ ભૂત વળગે નહીં. દાદાએ એમનો દાખલો આપતા હીરાબાની વાત કરી હતી કે આ હીરાબાને આખો દિવસ એમ કે આ દાદાનો ચહેરો જ એમને લક્ષમાં રહ્યા કરે છે, એમને બીજા કોઈ ભૂત એમના ચિત્તમાં રમતા નથી. એક પ્રમાણ આપ્યું છે. હવે આપણે જ્યાં બધા પ્રમાણ કહીએ છીએ આપણા કર્મના હિસાબમાં જો એવું ના હોય તો આપણને દાદાએ દવા આપી છે, ભડકવાની જરૂરત નથી, પણ ધીઝ આર સમ ઓફ ધ શું કહેવાય ફ્લેગ્સ કે ઇન્ડિકેશન, માઇલસ્ટોન્સ ઇન્ડિકેશન્સ દાદાએ આપ્યા છે અને એના બહુ સરસ ઉપાય પણ આપ્યા છે. એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલી બધી વાતો છે ને. એક વખત દાદાએ ભગવાને સત્સંગ કર્યો ને અને 1 કલાક લગી ચાલ્યો તો બધા જે આમ ઉલ્લાસમાં હતા ને એ બધા ડાઉન થઈ ગયા. તો પછી દાદાએ મહાત્માએ કીધું દાદા આજે સોલિડ બ્રહ્મચર્યની વાત થઈ એમ કે. દાદા કહે બધાના મોઢા દિવેલ પીધેલા જેવા થઈ ગયા હતા તેનું શું પણ નહીં દાદા તમારી પાસે તો એનો ઉકેલ છે ને, એ વાત છે. એટલે આ વાત સમજી જવાની, બહુ સમજીને ટેક્ટફુલી આ જે વ્યવહાર આપણો છે ને, જે આપણા શિષ્ય રૂપે છે, આપણે પાસે રો સ્ટોન આવેલો છે, એમાંથી બ્યુટીફુલ વન્ડરફુલ મૂર્તિ બનાવવાની છે જે ભગવાનના દર્શન કરાવે. અને આ જ્ઞાન થકી, આ સમજણ થકી અને આ પુરુષાર્થ થકી પોસિબલ છે. જય સચ્ચિદાનંદ. એમાં જસ્ટ ટુ કોમ્પ્લિમેન્ટ દીપકાએ જે કીધું ને કે મેન બોલ કોના કોર્ટમાં છે, એ પુરુષનું હોય વિષયનું જરાક વધારે, સ્ત્રીને પણ હોય પણ પુરુષનો મેન હોય. હવે એ જેટલો સંયમમાં રહે ને તો સ્ત્રી પણ રહે. અને સ્ત્રીને એક બીક હોય, બ્રહ્મચર્યની વાત કરે ને અમુક વાર આ બધી સાંભળીને અંદર અંદર કપલ ડિસ્કસ કરે, આવડે પાડતો સ્ત્રી ના પાડે નહીં, હમણાં નહીં, બીકોઝ એને શું બીક લાગે કે આ એક વ્યવહાર છે, એને લીધે મારો હસબન્ડ મારા કાબુમાં રહે છે, હું એને મારું ધાર્યું કરાવી શકું છું, અથવા ઇઝ ધેર ફોર મી. જો આની બી જરૂર નહીં રહી તો હી વિલ ફોરગેટ મી, ધેન હુ વિલ ટેક કેર ઓફ માય નીડ્સ, હુ વિલ ટેક કેર ઓફ મી. મારું ધ્યાન કોણ રાખશે? એક હિડન ભય હોય. એટલે એ હિડન ભય ના રહે ને એના માટે પુરુષે થોડુંક સાચવવાનું છે કે યુ કેન ગીવ યોર વ્યવહારથી હૂંફ આપો, વાત સારી મીઠી વાતો કરો, દાદા કે બહાર હરો કરો, 5 ઇન્દ્રિયના બીજા સુખ ભોગવો, આને જો તમારે એને થોડું કંટ્રોલમાં રાખવું હોય. એટલે એ જે ટ્રસ્ટની વાત કરી હતી ને આપણે, એટલે પુરુષ અધરવાઇઝ ઇફ હી ઇઝ ટેકિંગ કેર ઓફ ધી વાઇફ, તો વાઇફને કોન્ફિડન્સ આવશે, ના ના એ મારા સિવાય બીજે ક્યાંય જશે નહીં, અને તો જ આ વસ્તુ માટે છૂટ આપશે. નહીં તો જલ્દી છૂટ મળે નહીં, કારણ કે એ કોન્ફિડન્સ ના આવે કે આ તો બધું બીજી જતો રહેશે તો પછી મારી તો મારું કોણ થશે ઇફ આઈ સ્ટોપ ધીસ. એટલે થોડો ભય રહે. અને બીજું જે પુરુષનો ભાગ છે એને જરા કંટ્રોલ ના રહેતો હોય, એને કેવું હોય કે ઇનિશિયલી 10-15 years કે તમે અરાઉન્ડ 40-45 થાવ ને ત્યાં સુધી હોય, પછી તો છોકરા છૈયા થાય એટલે સ્ત્રીને વિષયની જરૂરિયાત આમ ઘટતી જાય, અને અમુક ઉંમર પછી તો સાવ ઓછી થઈ જાય. એ તો પછી ખાલી પુરુષને પેલું રાજી રાખવા કે એની ઈચ્છા પૂરતું જ હોય. ટિપિકલી ધીસ ઇઝ ધી બાયોલોજીકલ ક્લોક. એટલે જે મેન સંયમનો ભાગ આફ્ટર સમ એજ સમજણથી જો પુરુષ થોડો લેતો જાય અને વાઇફને એશ્યોરન્સ મળતો જાય કે અધરવાઇઝ ઓલ્સો આઈ એમ ધેર વિથ યુ, યુ આર માય થિંગ, તારું ધ્યાન રાખીશ એટસેટ્રા, તો ઇફ ધી અપ્રુવલ અને યુનિટી આવશે, નહીતર ધીસ વિલ રિમેન ઓન પેપર. એટલે આ એ પુરુષનો આ રીતે એને સંયમ લાવવાની જરૂર છે, કારણ કે આફ્ટર સમ એજ તેઓને જરૂર જ ના હોય, એનું બહુ જ ઘટી ગયું રિક્વાયરમેન્ટ. અને એ ખાલી બીજો મારો પુરુષ બીજી જગ્યાએ દ્રષ્ટિ ના વગડે, બીજામાં મૂર્છિત ના થઈ જાય એટલે થોડું બધું કરતી હોય. બટ ઇફ ધ વાઇફ ઇઝ કન્વિન્સ નો માય હસબન્ડ ઇઝ ફોર મી એન્ડ ઓનલી ફોર મી, જેને આપણે એક પતિ વ્રત કે એક પત્ની વ્રત કીધું ને, તો એ જે એને ડ્રેસઅપ થવાનું, ટુ લુક બ્યુટીફુલ અને એટ્રેક્ટિવ, એ ભાગથી ઘટે.
others એને એમ થાય I should look beautiful, others my husband will start looking at outside. એટલે એ ભાગ બી એક હિડન ફિયર હોય છે. ઇટ્સ અ વેરી હિડન ફિયર. એટલે એ પછી એ ફિયર બી નીકળી જાય. Once there's a trust, we can we are loyal to each other. So hidden fear that I need to be look beautiful so that my husband remains attracted to me and not get distracted outside is one of the factors. It's a communication to be conveyed in deeds, not in words. તો લાગવું જોઈએ, ખાલી બોલવાથી નહીં. એટલે પુરુષ આ વસ્તુ સમજે ને તો ધીમે રહીને એનું બી હિત થાય અને સ્ત્રીને બી હેલ્પિંગ થાય. જે મ્યુચ્યુઅલ શું કહેવાય, એકબીજા માટે જે લાગણી છે, પાર્ટનર્સ ઇન જર્ની ટુ મોક્ષ, એ લોકો એકબીજાના મોક્ષ માર્ગમાં સાથી બની શકે, કોમ્પ્લિમેન્ટ ઈચ અધર, એ બહુ સારી રીતે ચાલે પોતાનું. અને છે there are reasonable examples. દાદા ભગવાનની હયાતીમાં ઘણા મેરિડ કપલ્સોએ યંગ વન્સ and they have amazing stories to tell કે હવે દાદા અમારા ઝઘડા ઓછા થઈ ગયા, આનંદ વધી ગયો, છોકરા બી ડાયા થઈ ગયા. And if I see even the relative perspective point of view, વ્યવહાર દ્રષ્ટિથી બી જોઈએ તો એ ધીમે ધીમે વ્યવહારમાં સરસ સ્મૂથલી they are interacting. છોકરાઓ શાંતિથી ભણે, છોકરાઓ શાંતિથી મેરેજ થઈ જાય, એના છોકરાઓ સેટ થઈ જાય. જે વ્યવહારમાં જે ઉથલ પાથલનો ભાગ છે એનો, આજે આ પ્રોબ્લેમ આવ્યો, તે પ્રોબ્લેમ આવ્યો, એ ભાગ ઓછો થઈ જાય. જ્ઞાનમાં તો મજા જ આવે, અંદર આનંદ તો આવે જ, પણ રિલેટિવમાં બી એના પડઘા છે. એમના હયાતીમાં એક્ઝામ્પલ્સ. We have a question. Nilam? Yeah. So મારો ક્વેશ્ચન છે, મીન્સ બેઝિક છે એકચ્યુઅલી. મને એમ એવું થાય છે ટિલ નાઉ વોટ આઈ હેવ ડન, મીન્સ મેં બધું યાદ કરું તો મને એવું વિચાર આવે છે કે એમ દરેક વસ્તુ આપણે જે કરીએ છીએ આમ લાઈફમાં, ફર્સ્ટ હતો મારો ગોલ હતો કે હું ભણું મસ્ત સારું અને સારી પોઝિશન પર જાઉં, પછી એ ગોલ ફૂલફિલ થઈ ગયો, પછી મેરેજનો ગોલ, પછી આમ બેબીઝ એન્ડ ઓલ, અને પછી એમ એટલે દરેક વસ્તુ પાછળ એક એવું થાય છે કે જ્યારે ગોલ ફિનિશ થઈ જાય છે પછી એની પાછળ બીજું ચાલુ થઈ જાય કે હવે નેક્સ્ટ શું, કારણ કે એવું લાગે છે કે આ વસ્તુમાં સુખ છે એટલે એ વસ્તુ પાછળ ભાગે છે, પછી એ વસ્તુ અચીવ થાય છે, એવું લાગે પણ છે કે ના રિયલી આમ બિલીફ ખોટી હતી, પછી પાછું બીજી બાજુ મન ભટકી જાય, તો એ ગોલ પછી પાછળ દોડીએ છીએ આપણે. એટલે દરેક પાછળ આશય તો એક જ છે કે આપણને સુખ જોઈએ છે, પણ એ છે કે દર વખતે આપણને એમાં ફેલ પણ થઈએ છીએ, તો પણ એ વસ્તુ કેમ સમજમાં નથી ઉતરતી કે નો ધીસ ઇઝ નોટ રાઈટ થિંગ. મીન્સ વોટ એવર, મીન્સ રિયલ સુખ છે જે તે અંદર છે એ એવું લક્ષમાં તો છે પણ હજુ સુધી એટલું અનુભવમાં કેમ નથી આવતું, એટલું પૂછું મને. આમાં કેવું છે કે થોડુંક આપણો ભરેલો માલ હોય, આપણે જે લાવીતી સમજણ હોય, અને થોડુંક લૌકિક સંજ્ઞા હોય, બીજા બધાનું બી અસર થાય ને, અરે ત્યાં લેટેસ્ટ ફેસબુક કર્યું, તે આ કર્યું, એટલે થોડુંક બહારના ભૌતિકની અસર બી ચડે, થોડુંક આપણે લાવેલા હોય એટલે ભૌતિક ગોલ્સ પાછળ દોડ્યા કરે અને અચીવ બી થાય. અને એ હવે દાદાનું જ્ઞાન છે એટલે ખબર પડી કે એ રિલેટિવ હેપીનેસ છે, ટેમ્પરરી હોય. રિલેટિવ હેપીનેસ બધી ટેમ્પરરી હોય, એટલે જ્ઞાનથી જશે. બીજું જે ખરેખર સાચું સુખ અને પરમનન્ટ સુખ જે હોય છે એ આપણી અંદર આત્મામાં જ છે. એટલે જો હવે ગોલ બનાવવો હોય તો મારી આત્મ જાગૃતિ કેમ વધે એ તમે બનાવી શકો. આજ્ઞા અને એને માપમાં મારી આજ્ઞા કેટલી પડાય છે, વન ઓફ ધ થર્મોમીટર. દેર આર અધર થિંગ્સ પણ વન ઓફ ધ થર્મોમીટર. એટલે મારે હવે મારે ઇનર હેપીનેસ વધારવું છે, મારે બહાર વિતરાગ રહેવું છે, મનમાં જ્યાં દુઃખ ના હો, કોઈ દુઃખ આપે તો મને અસર ના થાય જ્ઞાને કરીને. એવા તમે ઇનર હેપીનેસ ના ગોલ બનાવશો તો તમને વ્યવહાર બી સરળ જશે અને લોંગ લાસ્ટિંગ હેપીનેસ મળશે. જે અને એ હેપીનેસ, એ જે સુખ મળશે ને એ તમને વધારે એમાં આગળ વધારશે કે નાઉ આઈ વોન્ટ મોર ઓફ ધીસ. એટલે આજના આત્મ જાગૃતિ ના પુરુષાર્થ એની મેથે થઈ જશે, એ સુખ જ તમને કરાવશે. So you just change your goal from relative happiness to real happiness or આત્મ જાગૃતિ or આત્મ સુખ. હા, એટલે સમટાઈમ એ સુખ ફીલ થાય છે કે એમ ઇફ યુ મેક અધર્સ હેપી તો રિયલમાં હેપીનેસ આવે છે, અને બધું અંદર થાય છે કે દરેક માણસ એમ બાય હાર્ટ એવરીબડી ઇઝ ગુડ, એ આમ એ અંદર એકદમ ફિટ થઈ ગયું છે, એ અનુભવમાં પણ આવે છે. એટલે આમ બધામાં આત્મા છે, શુદ્ધાત્મા છે, બધું છે, ખબર છે અંદર બધું ખબર છે, બટ યસ પ્રેક્ટિસ બહુ માંગે છે. લોટ્સ ઓફ પુરુષાર્થ. એટલે જ કીધું ને એ મોનો ભાગ વધારે હોય,
સ્ત્રીમાં એ મોનો ભાગ વિશેષ હોય એટલે થોડુંક એ જે એકચ્યુઅલી જે કોન્સેપ્ટ ઓફ મેરેજ છે ને એનો વન ઓફ ધી એજન્ડા ઇઝ ઓલ્સો દેટ કે પુરુષમાં ઓલી આત્મજાગૃતિનો ભાગ વધારે હોય એટલે શું થાય કે સ્ત્રી એને ફોલો કરે ને, ફોલો એટલે એને જુએ કરે, એના ગુણોને ગ્રહણ કરવાની કોશિશ કરે, તો એનો જે મોનો ભાગ છે એ આખો ઘસાતો જાય. પછી જાગૃતિ, જાગૃતિ ઇન્દ્રિય સુખ કયો કે મોં એટલે પછી કપડા ખાવું પીવું એ બધું, એટલે એમાં જે લાવેલા છે ઇન્ટ્રિન્સિક હોય જ એ પૂતગલ આવ્યું એટલે એ ઘસાય. મારો હસબન્ડ કેવો છે, એની તો આટલી બધી પડી નથી કપડાની, એ કેટલો ડાયો છે, કેટલું તરત છોડી દે છે. એટલે એવું સ્ત્રીએ એકચ્યુઅલી ગ્રહણ કરવાનું છે. ઇન મેરેજ સ્ત્રીએ પુરુષ પાસેથી આ સદગુણ ગ્રહણ કરવાના છે, ગ્રાસ્પ કરવાના છે, અને એ ગ્રહણ કરવાથી એનો મોહ ફ્રેક્ચર થાય છે અને એની પોતાની મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય છે. મોક્ષ માર્ગમાં દાદા કે આ બે વસ્તુ મોહ અને કપટ જાગૃતિને ટકવા દે નહીં, આત્મ જાગૃતિને ટકવા દે નહીં. એ rather than confront the husband, યા તને વ્યવહારમાં કઈ અક્કલ જ નથી, તને વ્યવહાર કરતા જ નથી આવડતું, આમ છે તેમ છે, નહીં. એનામાં શું પોઝિટિવ છે જાગૃતિની વ્યૂ પોઈન્ટ, આત્મ જાગૃતિ. એ મારામાં હોજો, એ મારામાં હોજો, એ ખાલી ભાવના જ છે, એનો આ સદગુણ મારામાં હોજો. એ કરશો ને એટલે તમારી આત્મ જાગૃતિ વધશે, નંબર 1, અને ડિસ્ચાર્જ મોહ જલ્દી ખપી જશે, અથવા એના પર ચીરા પડશે, એની વિજેરા ફાસ્ટ થશે. એટલે જાગૃતિ તમારી હજી રિલેટિવ સુખમાં જ રમ્યા કરશે. કીધું ને બધા રિલેટિવ સુખના જ ગોલ્સ હોય, કારણ કે એ આવે જ નહીં, એ ઇનબિલ્ટ હોય. એટલે આવે જ એવી રીતે ના કહીએ, ઘણાકને હોય બી, એવું કોણ આઉટરાઇટ છે. ફરક તો બહુ આવે છે. મીન્સ બહારનું હવે બોલવાનું એકદમ ઓછું થઈ ગયું છે. મીન્સ અંદર ભલે થોડું ઘણું ચાલતું હોય અમુક ટાઈમ, બટ બહાર એટલું આવતું નથી, અને અંદર ને અંદર અમુક પ્રોબ્લેમ એમ સમય જાય છે, એમ બહુ બહાર નીકળતું નથી હવે એટલું. એટલે આમ થોડી જાગૃતિ લેવલ મને ખુદને એવું લાગે છે થોડું ઇન્ક્રીઝ થયું હોય, અને કોન્ફ્લિક્ટ્સ ને એવું તો બિલકુલ નથી થતું. એટલે દેટ ઇઝ ગુડ પોઈન્ટ. બટ હા, એ છે કે હજુ બહાર બહુ જાય છે ચિત્ત, તો એ જ પ્રોબ્લેમ પૂછવું તું મને કે એનું શું સોલ્યુશન છે. હા, આ બધું કીધું ને એ તો ઉદયકર ને આધીન છે, બહુ બોલવાનું નથી થતું, કારણ કે જે બોલીને અથડામણ જ થાય છે બધું. અને આટલા વખતના મેરેજ લાઈફમાં ઘણું બધું ભૌતિક સુખ ભોગવી લીધું હોય ને, એટલે અમુક લેવલનો ડિસ્ચાર્જ એક્ઝોસ્ટ બી થઈ ગયો. એ એક્ઝોસ્ટ થયાની આ બધી નિશાની છે. પણ નાઉ આઈ વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધી આત્મ જાગૃતિ, એવો એક મિની ગોલ અંદર બનાવવો પડે. અને ફ્રોમ વેર આઈ કેન ગેટ હેલ્પ, એટલે તમે તમારા હસબન્ડને ઓબ્ઝર્વ કરશો, હાઉ ઇઝીલી હી લેટ ધોઝ થિંગ્સ, હાઉ આઈ કાન્ટ લેટ ધોઝ થિંગ્સ. એટલે એવું નાનું ખાલી હસબન્ડ હોય, બીજે હોય. હા, નો વન્સ યુ મેક ધેટ, હા, એ મારો ઇનર હેપીનેસ, મારી વિતરાગતા, મન વચ્ચે દુઃખ ન હોય ઇઝ નોટ અ ગોલ. એ તો તમે દુઃખ આપો એટલે દુઃખ મળે છે, એટલે તમે નથી આપતા, અને તમે આપી શકવાના પોઝિશનમાં નથી. એટલે જો પ્રિડોમિનન્ટ પોઝિશનમાં હોત ને વ્યવહારમાં, મારી બધી સત્તા ચાલે ને, તો ખબર પડે રિયલી દુઃખ આપો છો કે નથી આપતા. અત્યારે તો સંજોગના દબાણમાં નથી આપતા આપણે. એટલે ઇટ ઇઝ ગુડ, જે છે તો ઇટ ઇઝ ગુડ, નથિંગ રોંગ, ઇટ્સ વેરી ગુડ, કન્ટિન્યુ. પણ એ જે સદગુણનો ભાગ છે, આત્મજાગૃતિનો ભાગ, એ તમે રાખશો ને તો એક નવો એજન્ડા મળશે પુરુષાર્થનું જીવન જીવવાનો. અને એ ચાલુ વ્યવહારમાં જ થશે. છોકરાઓને રમાડતા, ભણાવતા, મોટા કરતા જાગૃતિ પૂર્વક વધશે. બોથ વિલ ગો હેન્ડ ઇન હેન્ડ. બહારનો ભાગ વ્યવસ્થિત ને આધીન મન વચન કાયા પર ઓપરેટ થશે. એ મોહ તો છે, એ તો નીકળશે, યુ કેનોટ ડુ એનીથિંગ, એ તો નિર્જરા પામશે જ. પણ એ પામતી વખતે તમે તન્માયગાર ઓછા થશો, તમે છૂટા રહીને જોઈ શકશો. અને આ ના હોજો, હા, એટલે એ અભિપ્રાય બદલવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. આ ના હોજો, આ ના હોજો, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. એટલે એવું બધું અંદર ચાલ્યા કરશે ને. એટલે ઇનર પુરુષાર્થથી તમે એ નિચરા થતી વખતે એમાં ખેંચાઈ નહીં જાઓ, તો મિનિમમ ખેંચાઈ જશો, એ ભાગ બનશે. અને પછી ફિઝિકલી બધા પરમાણુ એક્ઝોસ્ટ થઈ જશે, ત્યારે આત્મજાગૃતિ આમ અનુભવ લેવલ પર કે વર્તનના લેવલ પર આવશે. ઇનિશિયલી પ્રતિથી કે આપણે ઈચ્છાના કે એનો આપણે અભિપ્રાયના લેવલ પર, પછી ધીમે ધીમે પરમાણુ એક્ઝોસ્ટ થશે, એને તમારી વસ્તુ અનુભવમાં, ધેન યુ વિલ બી ઇક્વલ. અને પુરુષો સ્ત્રીઓ પાસે શીખવા છે. પુરુષો ઉતાવળા હોય, જલ્દી કર, આમ છે તેમ. સ્ત્રીમાં થોડી ધીરજ હોય, શાંતિથી કામ કરે. થોડો ધીરજનો ગુણ લેવાનો છે. એ કેવી રીતના પેચઅપ કરે છે. અહંકારથી અહંકાર ટસલ થાય તો હું બોલીશ નહીં, તો હું કેવી રીતના બોલી શકે છે. એટલે પુરુષ થોડો વ્યવહારનો ભાગ
સ્ત્રી પાસેથી ગ્રહણ કરી શકે છે ટુ બેલેન્સ હિઝ ઓલું વધારે પડતું ઉતાવળ કે અહંકારનું ભાન. એ કાઉન્ટર બેલેન્સ માટે પુરુષે બી સ્ત્રી પાસેથી એક ગુણ થોડોક લઈ લેવાનું, એટલે એનાથી રિલેટિવ વ્યવહારમાં હેલ્પિંગ છે, રિલેટિવ વ્યવહારમાં. એટલે બેવ જણ આવી એટલે મેં પહેલા કીધું હેવ અ કોમન ગોલ કે મારે આત્મ જાગૃતિ વધારવી છે, મોક્ષ માંગવું છે. એ બેનો કોમન ગોલ હશે ને એટલે ઓટોમેટિક પ્રકૃતિના ગુડ પોઈન્ટ્સ જ તમે એકબીજાના ગ્રહણ કરશો. અને દરેક વસ્તુમાં કોઈ પણ ઈચ્છા થાય, કોઈ પણ ઈચ્છા અંદર થાય અને ને કોમન ગોલ નહીં હોય તો હેલો એટલે પ્રકૃતિના જો કોમન ગોલ નહીં તો પ્રકૃતિના જે મિસમેચ છે ને એ ફ્રિક્શન પોઈન્ટ્સ બન્યા કરશે અથવા કોમન ગોલ હોય તો એ બધું મિનિમાઇઝ થતું જાય. સદગુણ લેવાનો તમને અપ્રોચ આવી જાય, મારે એનાથી સદગુણ લેવો છે, તો ફોલ્ટ ફાઇન્ડિંગ વાળો ભાગ બી ડિમિનિશ ઓછો થઈ જાય. ઓકે સો ધેટ ઇઝ ધ અને નીલમ છે બીજું એક મિનિટ નિપકાનજી, almost time થઈ ગયો છે, but we have 5 minutes, so this is a very good thing you introduced, પુરીનંદજી, કે એકબીજા પાસે ગ્રહણ શું કરવાનું છે, that is very important to focus, but also maybe for next week you know, most of our generations are working, both of them, husband and wife. They goal oriented. They want to progress somewhere in the hierarchy, either business or in the office. They have to raise the children. So તમે ગ્રહણ કરવાનું કોઈ plus some ultimate goal, what each one should be trying to impart on each other, and that might be something we can talk about next time, next time. So, હા એટલે બધા છે ને આના પર વિચારજો અને આટલી વાત થઈ છે એના પર કંઈક તમારા ક્વેશ્ચન્સ હોય તો પુટ અપ કરજો. હા okay, Deepakanji, you have a couple of minutes. તમે તમારી જાતને પૂછો, do you have any kind of guilt feeling of the past mistakes? તો એને એક જવાબ એનો એ છે, દાદા પાસે એનું સોલ્યુશન છે, બહાર કોઈની પાસે સોલ્યુશન નથી, એટલે યુ હેવ સોલ્યુશન એટ હેન્ડ. બીજી વાત એ છે કે બંનેમાં ક્રોધમાન માયાલોભ છે, એટલે ભાઈઓમાં પણ સ્ત્રી તત્વ છે અને બહેનોમાં પણ પુરુષ તત્વ છે. એટલે આખો સ્પિરિચ્યુઅલ પાથ જે છે એ પોતાની જાતને નિર્વેદ બનાવવાનો છે. નિર્વેદ એટલે સ્ત્રી વેદ નહીં, પુરુષ વેદ નહીં, નપુંસક વેદ નહીં, એટલે પ્રકૃતિ એવી સહજ થાય. એક ક્વેશ્ચન એવી રીતે કીધું છે, બહેનોને જ્ઞાન સમજાવવું નહીં, કારણ કે એ લોકો ઓલવેઝ સાચા હોય છે, દે આર ઓલવેઝ રાઈટ. બીજી વાત એમ કીધી છે કે ભાઈઓનો અહંકાર છંછેડવો નહીં. હવે આજે આપણે જે દાદાએ વાત ખુલ્લી કરી છે એનો તમે નેગેટિવ ઉપયોગ કરી શકો, which can become disaster. So don't cross these boundaries. એટલે જ્યાં માણસનો ઈગો ચેલેન્જ થાય ને તો ઘણું બધું નુકસાન એનું પણ થાય, તમારું પણ થાય, તમારા એસોસિએશનનું પણ થાય. એટલે એ વાતને સમજીને બહુ, કારણ કે બહેનોને લિસનિંગ યર જોઈએ છે, બિકોઝ એ લોકોને તો બધું જ્ઞાન છે જ એમની પાસે, અને વ્યવહારથી તમે એ લોકોને પકડી નહીં શકો, કોઈ દિવસ પકડવા જવું નહીં. એટલે આ વાત અમુક બહુ સમજણપૂર્વક, કારણ કે પ્રકૃતિ છે, પ્રકૃતિ મીન્સ ફાયર, જેમ જ્ઞાન એ ફાયર છે, પ્રકૃતિ પણ ફાયર છે. You must learn to handle your Prakriti. At the same time, how well you understand and handle your Prakriti, you will be able to handle, understand and manage any other Prakriti. એટલે આ સમજણ સાથે ઓપન અપ, અને જો એવું થતું હોય તો આઈ બિલીવ ખૂબ શક્તિ માંગજો, તો કંઈક યુઝફુલ તમારા જ માટે, તમે ક્યાં અટકેલા છો તમને ખબર પડશે,
અને તમને એના યોગ્ય સવાલ નીકળે. આપણે જોતા નથી કોણ પૂછે છે, આપણે તો વિજ્ઞાન બહાર આવે અને બધાને એનું રાઈટ શું કહેવાય ગાઈડન્સ મળે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, બધા મહાત્માઓ. Okay, next time we can have a lot of questions. Okay. Yeah. Okay, you know, this is very important because most of the couples are professional, goal-oriented. So, you know, there's a lot of thinking to be done. And especially what what each one has to grab from each other. That is important, even though each one has their own goals and ambition. But then mutually you have to come together someplace and somebody has to give in and give out. Okay? Jai Sachidanand. Deepakaji, please three mantra. નમો વિતરાગા નમો વિતરાગાય હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ Namo Vajjantaram. નમો આયરિયાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો નમો વત્સાયાણમ વસાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવ સાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો સૌ પાવપનાસનો મંગલાણમ ચ સવેસિમ મંગલાનમ ચ સૌવેસિમ પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.